તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય ના ઢાળી દયા કરજો મારી મોગલ હાચીમાં માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન સદૈવ મણી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાઉં વત્સલ વેરીમાં ખબર ઓલા દુશ્મન કરે નહીં ઘા એ પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિંદ્ર ભૈરવે ભુજંગ કેશ કુંડલાય કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની એ રક્ત સિંહ યાસની સાવધાન શંકરે કુઠાર ખડપ ખપ્રધાર ખરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગર્જની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની જવાહી રત્ન બેલ કેલ શર્મ કર્મ બોલને બ્યાલ બ્યાલ ચંદ્ર કેતુ પુષ્પમાલ મેઘલે એ ચંડ મોટ ગર્જની સુનાંદ બિંદ વાસની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની હે નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની મહેસાણાના આંગણે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા લાલભાઈ શક્તિએ અદ્ભુત આયોજન કર્યું છે ગણેશ મહોત્સવનું. એમાં મહામલ્લેશ્વર 1008 ગર્ગાચાર્ય જગતગુરુ મહેન્દ્રાનંદજી બાપુને એકવાર જોરદાર તાળીના વધાવો. કારણ કે મને અચરજ લાગે છે કે આ બાપુ આવે એ મોટી વાત, એમ સીધા એવો ભાવ નથી આ તાત્કાલિક આવી જાય, પણ કંઈ પ્રેમ હોય લાલભાઈનો લાગણી છે એટલે આયા બધી પહોંચ્યા છે. બાપુને હું આ ધન્યવાદ આપું છું કે આ બધી સુધી બેઠા છો, ને કે મેં જોયું છે કલાક બેન સીધા નીકળી જાય છે. લાલભાઈનો પ્રેમ છે અને અદ્ભુત આયોજન લાલભાઈ કર્યું છે. આવી ઘણી બધી સારી એવી પ્રવૃત્તિઓ લાલભાઈ કરતા રહે છે. લાલભાઈનું અહીંયા આવ્યા પછી મને ખબર પડી, હું સીધું કોઈને વખાણ નથી કરતો લેવા દેવાને, ના ખબર પડી મને કે આ વ્યક્તિ એવો સારો છે જે મિત્રતામાં માને છે, ધર્મમાં માને છે, સનાતન ધર્મમાં માને છે, સારી સારી પ્રવૃત્તિઓ કરે છે. જોરદાર તાળીનાથી લાલભાઈને આપણે વધાવી. એમના ઘણા બધા આખું ગ્રુપ છે, એમનું આખા ગ્રુપના અહીંયાથી હું ધન્યવાદ આપું, બધાને અહીંયાથી હું ધન્યવાદ આપું છું. કારણ કે એટલા બધા મિત્ર આવ્યા છે અહીંયા. અમારા મોનાર પણ પધાર્યા છે, લાલભાઈના મિત્ર ડીકે ને અહીંયા અમે 101 આઈટમ છે એની હોટલમાં. એનું નામ છે પાપા લૂશ, એવું નામ છે. 101 આઈટમ મળે છે. હું જોતો 4 માર ખાધી, મેં 4 જ ખાધી. મારે 20 રોકાવું પડશે 100 કરવી છે. તો એવું અદ્ભુત કામ છે, સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. એક મારો એવો મિત્ર બાપુ બેઠો અહીંયા જેને કોઈ મારો ઉપયોગ જ ન કર્યો હો. એની હોટલમાં હું 6 મહિના રહું બાપુ. વિશાલભાઈ ધ ફર્સ્ટ હોટલ અમદાવાદ. બધા તાળીના કરારથી મારો મિત્ર છે, પહેલો મિત્ર છે. કે મારો ઉપયોગ તો જ કરે મારા દીકરા બધા. મિત્રતા કરો ને એટલે વાર્તા પૂરી. ખતરનાક માણસો છે. એક મારા જીવન જેવો ડુપ્લિકેટ હકાબા બેઠો છે, અપુલ. અપુલ નામ છે એનું, અપુલ. થોડાક વાર વધારે ને હાલી જાય એવું મજુ બજારમાં. હરાડો દો દેહો. એટલે આજ આપણે આનંદ કરવાનો છે, મોજ કરવાની છે બાપુના સાનિધ્યમાં. બાપુ વિવેક સાટલાએ અદ્ભુત આપણને ગીતો સંભળાવ્યા. એથી વિશેષ ભરતભાઈ પ્રજાપતિ અદ્ભુત સંચાલન કરે છે. એને તો બોલવાનો વારો હજી આવ્યો જ નથી, તો એ ઘણું બોલ્યા કહેવાય. એને જે આપણે સાંભળશું. ભરત મહારાજ સારા એવા કલાકાર છે. એનું એક સારું ગીત આવ્યું છે, ભાઈબંધ એવા મળ્યા. બહુ સારું બાપુ ગીત ભરત મહારાજે બનાવ્યું છે અને કંડોડિયા સ્ટુડિયોમાં આવ્યું છે. કંડોડિયા સ્ટુડિયોમાં બહુ સારું સાંભળવા જેવું ગીત. તમે એકવાર સર્ચ કરજો. ભાઈબંધ મિત્રો હોય ને સાંભળવા જેવું ગીત છે. અને સારું એવું સાઉન્ડ, તન્વી સાઉન્ડ, ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. વધાવો તાળીના ગળાથી. પહેલા નંબરનું કયું મને ખબર નથી, પણ તન્વી બીજા નંબરનું. અને પાછું લાલભાઈના ગામનું છે, એ મોટી વાત કહેવાય. લગભગ તો ઓકે છે. અને સારો એવો કલાકાર બેઠો છે, એનું નામ છે દેવ પગલી. રોક સ્ટાર છે બિચારો, બહુ મોટો રોક સ્ટાર છે. ચાંદવાલા મુખડા, માટલા માથે માટલું, ઘણું બધાને ગીતો ગાય છે. સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો છે દેશમાંથી. એક પણ ગીત સારું નથી ગાયું ને, પણ ચાલે છે મા દીકરો. બધા નામ છે દેવ પગલી. લાગે છે પાપા પગલી જેવો. અલગ અલગ પ્રકારના કપડાં પહેરે મા દીકરો. કોકવાર ફાટલા પહેરે છે, કોકવાર હાજા પહેરે છે. શું દુનિયામાં શું લેવાય મને ખબર જ ન પડતી.
આનો પ્રોગ્રામ રાખ્યો હતો અમારા ગામમાં હળવદમાં. બોર્ડમાં આવ્યું હતું દેવ પગલી. બધા મને પૂછે દેવ પગલી ક્યારે આવવાની છે, દેવ પગલી ક્યારે આવવાની છે. બધી બાય નથી, તમારો બાપ ભાઈ છે. પગલી એટલે બાય, કઈ વાંધો નહીં. બોલવું એટલે થોડુંક એક ઓછો કરજો અને ગવું એટલે સોતા કાઢી નાખજો. જવાબ. થેન્ક યુ. મારો વિષય સાહિત્ય હાસ્યનો છે. હું આ દુનિયામાં લોકોને આનંદ કરવા માટે આવ્યો છું. લાગુ છું આતંકવાદી જેવો છું નહીં, પૂછો બધાને. હા, મને ઈચ્છા એવી છે જીવનમાં, ઈચ્છા હવે કોઈ બાકી રહી જ નથી મારી. તમામ ઈચ્છાઓ પૂરી કરી. એક પણ ઈચ્છા મારી બાકી નથી. હું દુનિયામાં તમામ ઈચ્છાઓ હું પૂરી કરીને બેઠો છું. હવે એક જ ઈચ્છા છે કે હું આ સ્ટેજમાંથી લોકોને હસાવતા હોય જો આ મારો મુદ્દો છે. હસાવતા આમ આવી બેઠા બેઠા મારે એને રીબાવું નથી. હસાવતા હું દુનિયાને હસાવા આવ્યો, ફસાવા ના આવ્યો. મુદ્દો એ છે મારો આખો આવે. પણ અમે કલાકાર શું છે બાપુ, હમણાંથી એવી લાઈને ચડી ગયા છીએ. અમારે એક ટેવ હોય કલાકારને, અમે ગમે ત્યાં જઈએ ને તો ઘડીક થાય ને તમને હાથ ઊંચા કરાવી તો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા અમે કે તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા અમે એમ કહી કે એક કડી મારે ગાવ, તમારે ગાવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે હારો તમે પૈસા લો, તમે હાથ ઊંચા કરો, કોકને શું લેવા કરાવો છો? પણ દુઃખની વાત છે, કરવી પડશે. ટેવ પડી જાય છે અમને આ બધી. અમે ગમે ત્યાં પ્રોગ્રામ જઈએ એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આ આનંદ અમારા ઘરે ન કરે શું લેવાય? ધંધો તે ખોટી વાત જ નહીં કરવાની. ખતરનાક છે કલાકાર. હું કલાકારને ઓળખી ગયો છું, મને ખબર પડી ગઈ. હું બાપુ પેલા ફેસબુક વાપરતો હતો. ફેસબુક મને ટેવ ફેસબુકની. એમાં શું હતું, મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો. તો લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું વાંચતો એમાં આવે વાહ કા ભા, એટલે હું ખુશ થઈ જઉં. હારો કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો, શું હરામ ખોર, એવું આવે. એટલે હું હારો મોરો પડી જાઉં, હારો કોને લખ્યું છે આ? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા જ નથી, જડતા નથી. પણ મેં 2-3 ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ ગાયું દેતો. એક પાછી સારી વાત કહું, હમણાં એક બેન્ડ આવ્યો, સરકારે એક કાયદો લાવ્યા છે, જેટલી પણ જુગારની રમાય છે ઓનલાઈન ગેમ, એ બધી પ્રતિબંધ આવ્યો જોરદાર. તાનાગઢની સરકારને બધા સારું કાર્ય કર્યું છે. ઘણા માતાના આશીર્વાદ મળશે. ઘણા નાના બાળકો મરી ગયા હો ઓનલાઈન જુગાર રમીમાં કોઈ જીતતું જ નથી. રમીમાં કોઈ નથી જીતતું. હું ખુદ નથી જીતો ને, મને યાદ ન હોય. એક મેં ટ્રાય કરી હતી, 1.5 લાખ હારી ગયો. કોઈ જીતતું જ નથી. પણ એની જાહેરાત બહુ સારી, તમે સાંભળજો. રમીની એડવર્ટાઈઝ બહુ થશે, મેં જ બનાવી છે. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહી છે. કારણ કે રમી તો રમી છે. તમે નહીં માનો, મારા મામાનો દીકરો જ્યારે રમી રમતા શીખ્યો ત્યારે બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખી એવી રમી હતી. પણ સરકાર સારો એવો કાયદો લાવ્યા, રમીને માથે બેન્ડ આવ્યો છે. હું રાજી એટલા માટે થયો, કંઈક નાના 20-22 વર્ષના 14 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી છે, કંઈક બાપે આત્મહત્યા કરી છે. પોતાના ખાતામાંથી પૈસા દીકરો કાઢી લે, બાપને ખબર ન પડે. પણ સારું એક કાર્ય થયું જીવનમાં, રાજી થયો હું. હા, આમાં હું શું છે, હું કોઈ તમને જ્ઞાનની વાત નહીં કરું. તમે આમ કે ભગવાન આમ તમે ટૂંકમાં જ્ઞાનની વાત નહીં કરું. શું લેવા? બધા જ્ઞાની જ છો. જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસ હોય ત્યાં જ્ઞાનની વાત કરાય. આ બધા જ્ઞાની જ છો. જ્ઞાનની વાત કરવાની જરૂર છે જ. મેં કોઈ સ્ટેજમાંથી સલાહ નથી આપી સાહેબ કોઈને. જ્યારે તમે સલાહ આપશો ત્યારે તમારે માફી માગવી પડશે. યાદ રાખજો, માફીનો યુગ ચાલી રહ્યો છે. ભૂલ થઈ માગો માફી, પણ અમારી ભૂલ થઈ જઈ સાહેબ. કોઈ સમાજનું હવે તમે જોક્સ નહીં કહી શકો, તમારે માફી માગવી પડશે. સમાજની વાત તો જવા દો. હું એમ કહીશ કે એક હતો ચક્કો, એક હતી ચક્કી, ચક્કો લાવ્યો ચોખા દાણો, ચક્કી લાવી મગનો દાણો, તો એ મારે માફી માગવી પડશે કે ચક્કો અમારું પ્રિય પક્ષી છે, હરામ ખોરો, માગો માફી. એટલે હું કહીશ કે તું ચક્કો, હું હકો, ચકા બકા તારી માફી માગું છું. આ દુનિયા મગાવશે. અદભુત છે આ દુનિયા. સલાહ નહીં આપવાની. એકવાર સલાહ આપી હતી મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. ત્યાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનું પીશ. મેં તો ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. અમારે શું લેવા દેવા ભાઈ? આ તો ખાલી કીધું. અદભુત છે આ દુનિયા. સલાહ અપાય જ નહીં. પોતાનું હાચવીને બેહો, બીજાની સલાહ આપવાની જરૂર છે. દુનિયાને બધી ખબર પડે છે, શું સારું શું નબળું, શું કરાય શું ના. દુનિયાને ખબર જ છે. સલાહ આપવા માટે આપણે આવ્યા છીએ. આપણે જે કામ છે ધંધો કરી નીકળી જાઓ. ગીત ગાવાય ગીત ગાઈ નાખો,
આ ગીત શું કહેવા માંગે છે એ તમને ખબર છે? પબ્લિકને ખબર છે. કેવા કેવા ગીત નીકળ્યા છે. રસિયો રૂપારો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. રંગ રેલિયો એટલે છેલ્લી ક્વોલિટીનો થાય હો, તમને કહી દઉં. થર્ડ ક્લાસને રંગ રેલિયો કહેવાય. પણ આપણે આગે હાયલા જઈએ છીએ હો, ચાલે છે દુનિયા બધી. એવી એવી ગાડીઓ નીકળી છે, વિચાર તો કરો. એક્સિડન્ટ થાય છે, એમાં ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ નીકળી છે ઓટોમેટિક, 50 લાખની 60 લાખની. હજી એક સમય એવો આવશે કે એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. આવ, તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હસતા તો ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા, આપણે પૂરા. જય સિયારામ. અદભુત થઈ ગયું છે આ દુનિયામાં, મને ખબર પડી જાય છે. અમે કલાકાર તો એવા કંટાળ્યા છીએ, હવે બેઠે બેઠે બીક જ લાગે છે. ક્યારે કોણ અપમાન કરીને ખબર ન પડતી. કોક અપમાન કરી નાખશે એટલી બીક હોય કલાકારને. પૂછો છે અરે બીક છે? આને શું બીક હોય? આ તો સ્ટુડિયોમાં કાંઈ મારો દીકરો, એને કોણ મારવા આવશે? અમે જાહેરમાં કહીશ પગલી દેવ પગલી. હા, અલગ દુનિયા થઈ ગઈ છે, મને ખબર પડી ગઈ. અમારો ક્યાંક સાહેબ પ્રોગ્રામ હોય ને, અમે એમ કહીએ કે અમે નહીં આવી શકીએ. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ બોર્ડ વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે અમારે જવું જ પડે. ભલે અમારા માસી મરી ગયા હોય, અમારા પ્રોગ્રામમાં જવું જ પડે, નક્કી થયો એટલે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? કે અમારા માસી મરી ગયા છે. એટલે હારા માસી તો બેને હરખા હોવા જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેમ? હરખું હોવું જોઈએ. દુઃખની વાત છે, દુઃખની વાત છે. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો. આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું સાહેબે શીખડાયું. બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા. આવીને પૂછ્યું, છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા વાહ. બેજા બેટા. મગન તું ઊભો થા, આપણી સ્કૂલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી સ્કૂલની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા સાલા એકને એક વાત કરે છે. બેટા માધવ તું ઊભો થા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળી બિચાર ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસાને ભટકાણા. તો સાહેબ કોમામાં વહી આવી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈએ પૂછ્યું શું થયું? ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ તમારી બા દૂધ આપે છે. સાહેબને ચાલુ કરી નહીં ક્યાં? દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મારા બાપુ બહુ લાખો, ગુજરાતમાં મારા લાખો ચાહક છે, મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા, હકાભા આવ્યા, અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયા નહોતો, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે, બતાવું બતાવી દે. મૂકો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાકના ઝેર જેવું કારું મહીશ. એ તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો, પીધું નહીં કે ઝાડમાં નાખ્યું પાણી, ધવરમાં ઝાડ બની ગયું. બોલો, પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, છતાંય ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું હોય, તમારો ધંધો ચાલવા માંડે, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું, તમે જ્યારે પ્રગતિ કરવા માંડો, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય, ચાહે તમારા કુળદેવના આશીર્વાદ હોય, કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે. 5-6 જોખ લઈને ટેજમાંથી ચડ્યો છું બાપુ, છતાંય હાલે છે હકાબાનું. તો કોક તો છે હકાબાની પાછળ ધક્કો મારવાનો, એ પાકા પાયે છે કે એમ હાવ ન હાલે. તને કોઈ ધક્કો મારે છે? બાય તારે દેવ પગલીને હજી મારે ઘણો લેવાનો છે સ્ટેજ માથે. બ્રાન્ડ છે, બહુ મોટો કલાકાર છે. એનું એક ગીત હાર્યું ચાંદવાલા મુખડા. વિચાર કરો, આખા ગુજરાતના બધા કલાકારના ભેગા કરો ને વ્યૂ અત્યાર સુધીના, એના એક ગીતને ન લગે. 12,000 મિલિયન એક ગીત થયું. અને બાદશાહ બોલિવૂડમાં એનો રેકોર્ડ તો નાખવાનો રીલ્સમાં. બોલો, પણ ઘરમાં ગાય ને તને કોઈક તોડી નાખશે. ઘરમાં ગાવાનું, તારા ગીત સારા છે ને બાપુ, તો આપણે સાંભળશું. ખરાબ આવ્યો છું, તને સાંભળવું જ પડશે, એમાં હાલશે જ નહીં.
પણ સાહેબ ધીમે 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 બધું બદલાવાનું છે. આ સ્ટેજ માથે પણ બદલાવાનું. અહીંયા દુઆ બદલાણા, છંદ બદલાણા, લોકગીત બદલાણા, ગુજરાતી ગીત બદલાણા, હિન્દી ગીત બદલાણા. હું તમને એક ઝલક આપું. કેવા હતા આપણા ગુજરાતી ગીત, હવે કેવા આવી ગયા છે. શબ્દનો નાશ થયો, સંસ્કૃતિનો ધીમે ધીમે નાશ થતો છે. શબ્દ તો સમજાવો છો ને ગીતના. એક લાઈન સંભળાવું તમને. કેવા હતું આપણું ગુજરાતી ગીત, એના શબ્દ કેવા હતા, નવું આવ્યું એ કેવું છે. એકાદી લાઈન તમને. હે તમારા દલડાને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે. ક્યો તો ના જાણી રાણી દલડા ઓ મારું જને પગમાં પાદરું પ્રાણ મારા રે હમ માનો આજુ જીવો રે મારા રંગ ભર રસિયા. હું તો બહુ ભવનો માગુ સંગાત મારા રે હમ માનો જે રે. તમારા દલડા રે તમારા રુદિયા હે તમારા મનડા ને મારો મારા રે હમ માનો જે રે. ના 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 તમે જાઓ બાપુ. 10 મિનિટ પૂરું કરવું. 10 મિનિટ જાઓ. હા દેવ પગલી બિચારો બાકી છે. જાઓ. હું પાછું આ તમે ભૂલો લો મને જોક્સ. હું કંઈક કહેવા જતો હતો અને ભૂલી ગયો. કોઈ માણસ બોલતો ને ડિસ્ટર્બ થાય એટલે એની સમજી ગયા ને પથારી પડી જાય. હવે બીજું કરવું પડશે. આટલી વાર લાગે અમારી પથારી ફેરવતા. બોલો ડિસ્ટર્બ કરી નાખો તમારું કઈ જીવ. બહુ એક અમારી છે ને એક અંદર સ્પીચ હાલતી હોય અમારા મગજમાં, એક રીલ હાલતી હોય. એક સેકન્ડમાં ડિસ્ટર્બ કરે એટલે આખી અમારે જોક્સની એક બેન 3.5 થઈ જાય. હવે હું વિચારું હું ક્યાં હતો. બોલો એક લાઈન તૂટી જાય છે. કાંઈ બાપુ તમે બેસજો ને કે બીજી લાઈન તૂટી જાય છે. હા સાહેબ આપણી દીકરીઓ નવા લગ્ન કરતી. આ જૂના જમાનાની વાત કરું છું. નવી હાડી પહેરતીના લોકગીત બન્યા છે પણ આપણે ભૂલી ગયા છે. એ લાઈન તમને સંભળાવું. દીકરીઓ કેવું ગાતી આપણી. એ હું તો લેરીજો રે મોટી પાણીલાની શરીરે. એ હું તો લેરીજો રે મોટી પાણીલાની શરીરે. મને પૂછે આખા નગર ના લોક યા તો મનું લેરી ધેલું છે લેરીયું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે. મારી સાસુજીએ પાડી રૂડી વાત લેરીયું રે ઓડી પાણીલાની શરીરે. આવા લોકગીત હતા. વિનાશ થઈ ગયો. કેવા લોકગીત આવ્યા. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના હરામ કરો. હા ચાલે છે દુનિયામાં. હું સાહેબ હિન્દી ગીત ગાવ નથી આવ્યો. મને આવડતું નથી. છેલ્લું એક હિન્દી ગીત ગાયું મેં. એના મને શબ્દ સાંભળ્યું હોય એના મને શબ્દ સમજાણા. એના પછી કેવું હિન્દી ગીત આવ્યું એ પણ એક તમે લાઈન સંભળાવું. છેલ્લું સાંભળ્યું ગીત મેં. મુસ્કુરાયા और ये दिल मुस्कुराया तो साथी कोई भूला याद आया।
साथी रोज भूला याद आया। कहीं जिक्र आया मोहब्बत का भी कहीं जिक्र आया तो साथी रोज भूला याद आया रोज साथी रोज भूला। આવા ગીતો હતા, શબ્દ સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું. હાલો હું ગઈને વહી ગયો, ખબર જ ન પડી. હિન્દી ગીત તમે સાંભળ્યું હશે. મેં એસા ક્યું હું, मैं ऐसा क्यों हूं, तारी माने पूछा हरामखोर તું આવો નાલાયક કેમ છું અમને ખબર છે? આ ખબર ન પડતી વસ્તુ દુનિયામાં હિટ થઈ જાય સાહેબ. ભગવાને કીધું પોઠિયાને નીચે જા. કયા ભગવાન? ગણેશ ભગવાનના બાપુ શંકર ભગવાન. પોઠિયાને કીધું નીચે જા ને કહેતો આય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર નાય. આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો. નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે. લાવો ડોલ લાવો, હબ સારી માથે. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. સ્નાન ક્ષેત્ર લોકો અમને કહેતા હાલો ખાવા, એમને હાલો નાવા, આખું ગામ હમસાના ધુમકા મારે. પછી સુખી માણા હોય, એને પાસે જાજો પૈસો હોય, જેનું નામ મોટું હોય, અમારો ડીકે જેવો કોઈ સુખી હોય તો ડીકેનું નામ મોટું હોય કે ડીકેની વાત તો થાય. હા જે હો માણા નવરાઈને પછી એકલો નાઈશ મારો દીકરો જાતે નવી નાખે. દુઃખની વાત છે પણ કરવી પડશે. હે હા 101 સ્વિમિંગ પુલ હોય, સાચી વાત છે. આનંદ કરાય, બાકી દુનિયામાં કંઈ છે નહીં. હું આ બેઠો છું, બાકી હું આ તો મારા બાપુ હતા એને પૂરું કરી નાખ્યું એટલે અહીં બેઠો છું. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી, 1 વીઘો રહેવા દીધી નહીં. ને કે હું અત્યારે અહીંયા ન બેઠો હોત, હું તો વાડીએ બેઠો હોત, જલસા કરતો હોત. વાડીએ 700 વીઘા જમીન. મારા બાપુને શું કામ હતું? કોઈ પણ વસ્તુ વેચી નાખતા. મારા બાપુને ટેવ હતી વેચી જ નાખવાનું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. એ મરી ગયા, હું બચી ગયો, એ મરી ગયા. હમણાં મને ફોન આવ્યો, મને લોકો બાપુ વિડીયો બનાવવાનો બહુ કે જન્મદિવસનો વિડીયો બનાવો. એ તો બનાવી. હમણાં એક ફોન આવ્યો, અકુબા મારા બાપુજી ઓફ થઈ ગયા છે, એક દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવી દો. તારા બાપુને હું ઓળખું છું કે ના? તો તારા બાપુનું દુઃખ મને લાગે કે ના? મને મારા બાપુનું દુઃખ નથી લાગ્યું. આરામખોર, તારા બાપુને શું એવું લાગે? ખબર નથી પડતી કેવા વિડીયા બનાવાય. અદભુત છે આ દુનિયા. તારા ધાન નહીં રહેવા દે. 700 વીઘા જમીન હતી, પૂરી કરી નાખી મારા બાપુએ. એક ભાઈ મને કે કુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? બધી બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા, બિંદા મારા દીકરા વેચ જ કરતા હતા. કેમ કરાયું? હા ઘણી વાર મને કોઈ કેમ કહે છે કુબા અમારા ઘરે આવો ને પગલા પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે, હું પગલા પાડું તો નો આવે. મારા પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે બાપુ? કોઈના પગલે તમારા ઘરમાં બરકત આવે ખરી? 4 પગ એવા તમારા ઘરમાં જે બરકત લાવી શકે. તમારી માં, તમારી બેન, તમારી દીકરી અને તમારી પત્ની, આ 4 પગ ઘરમાં છે. એ ધાયો તો તમારા ઘરમાં બરકત લાવી શકે. એના પગમાં તાકાત છે. ગણેશ ભગવાનનો પ્રોગ્રામ છે. હું બાપુ ઇન્સ્ટાગ્રામમાં બહુ જોઉં છું. બોલો હોય ને વિસર્જન, પુલમાંથી જ નીચે નાખી ગણપત દાદાને. હું જો ખાન 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 કરતા મૂર્તિઓ નાખે છે. એવા ગંદા પાણીમાં મૂર્તિઓ પધરાવે છે. વિસર્જનનો મતલબ શું છે? કે જ્યારે 10 દિવસની આપણે પૂજા કરી બાપુ, પછી આમાં કોઈ ફેરફાર ન કર્યો. સાધુ સંત સનાતન ધર્મ હું જે બોલું છું મારે નાનો પડ્યો કે પરફેક્ટ બુદ્ધિથી બોલું છું. વિસર્જન એટલે શું? કે 10 દિવસની પૂજા થાય, ફરીવાર એને દૂધથી પંચામૃતથી પાણીથી નવરાઈને પાછું ફરીવાર સ્થાપન કરવું. આ વિસર્જન છે. મારી સોસાયટીમાં બાપુ મેં કર્યો, મારી સોસાયટીમાં કે ગણપતિ જેવી પૂરું થાય એટલે કોઈના ઘરે એને પાછા લઈ જઈને મૂકી દેવાની, એની પૂજા કરવાની. આ મહાકાળાનો બાપ છે, એના દીકરાને તમે જીમમાં ફેંકી દો ટ્રેનથી નદીમાં, એટલે શું માનો તમે? મહાકાળ ભોળોનાથ એનો આ દીકરો છે, એને ખોટું તો લાગે.
4 જણા ને 5 જણા વયા ગયા, ગણપતિમાં મરી ગયા. શું છે આ બધું? સુનામી આવે, શું છે આ બધું? આપણો દાદો છે, એની પૂજા કરાય, એને નદીમાંથી ઘમ મસાણો હેઠો ઘા ન કરાય, એ ફેર પડશે. એટલે વિસર્જનનો મતલબ એ છે એની પૂજા થાય, પરિવારને સ્થાપન કરીને વિસર્જન કહેવાય. પણ ચાલે છે એટલે હું કંઈ ફેરફાર કરવા માગતો નથી, પણ મને એટલી ખબર પડે કે મહાકાળને કદાચ ન ગમે, તમે ગમે આ ગંદા પાણી નાખી દો, એની માથે માણસો હાલતા હોય છે. આ હું નથી કહેતો, ઇન્સ્ટાગ્રામના વિડીયો મેં જોયા છે એટલા માટે. આપ બધાએ જોયા છે, તમે જોઈજો ઇન્સ્ટાગ્રામના વિડીયો. હા, પૂજાને લાયક છે આની પૂજા. 10 દિવસ કેવી પૂજા કરીશ? પછી એને શાંતિથી બેહારવો જોઈએ, એની વંદના કરવી જોઈએ, એની પૂજા કરવી જોઈએ. કારણ કે હું બહુ માનું છું સનાતન ધર્મમાં. આ બાપુ છે ને, અમે મને વાત કરતા હતા, બાપુ તમારે કોઈ પણ સ્ટેજમાંથી જવું પડશે, ચાહે ગરબાનું હોય, ચાહે ડેરેનું હોય. શું કરવા? યુવાનો તમારી બાજુ ખેંચાય છે. સનાતન ધર્મને તમારે જીવતો રાખવો હોય છે તો કોઈ પણ સ્ટેજમાં તમારે જવું પડશે. લોકો તમારી નજીક આવવા જોઈએ સનાતન ધર્મથી, તો જ આ દેશ નભશે. કારણ કે સનાતન ધર્મની આ દેશની જરૂર છે. એ ધર્મ નહીં હોય તો દેશનો વિનાશ થઈ જાય છે. એક છે સનાતન ધર્મ, જે દેશની સાચવી શકે, એમાં જે સંસ્કૃતિ લાવી શકે, એ કામ મહેન્દ્રનાથ ગિરી બાપુ કર્યા છે. યુવાનોને જોડે છે સાથે, યુવાનોને. એવું નહીં કે હું મહાન સંત છું, મહામલ્લેશ્વર, તમને હું કંઈક બંધણીમાં રાખું. કોઈ બંધણીને પાણી નથી થાય. તમને મજા આવે એવું કરો, પણ એવું કરજો કે તમારા મા બાપને ગમે, આ સમાજને ફાયદાકારક થાય, આવું કંઈક કરજો. એવી બાપુની સલાહ હોય છે. હું બાપુ ભેગું આમ તો ગાંડો નથી ફરવું હું. મને કેવું બાપુના વિચાર કે એમાં સાહેબ 7 વાગ્યા પછી લેડીઝની એન્ટ્રી નથી બાપુના આશ્રમમાં. લેડીઝે કોઈ બાપુનો પગ ધોવા ના પડે. હવે મારો અંગૂઠો નહીં, તમારા પતિનો અંગૂઠો ધોવા, આ બહુ મોટી વાત કહેવાય. પપ્પાના પતિનો, મારો અંગૂઠો શું ધોવાની જરૂર છે? 7 વાગ્યા પછી લેડીઝની એન્ટ્રી નહીં. ફેમિલી સાથે આવવું હોય તો દિવસે, 7 વાગ્યા પછી ફેમિલી સાથે પણ નહીં. આ વિચાર આ સંતને આવે, એ આશ્રમમાં કોઈ દી ઊની આંચ ન હોય એટલે મને ખબર પડે, કોઈ દી ન આવે. આવા સંતના વિચાર હોય, ઊની આંચ ન આવે. એવા સાધુ સંતો બેઠા છે. પણ દેવ પગલી એની વાત ન થાય, 4નો એ તૈયારીમાં છે કે મને સાંભળો. ને ગાવાનો બહુ શોખ છે હો. અમદાવાદથી મારો દીકરો આવ્યો છે. દેવ પગલી એને આપણે સાંભળવાનો છે. તારીના ગળાથી વધાવો. હું તો એની મજાક કરું છું. એક સાધુનો દીકરો છે, અદ્ભુત કલાકાર છે. કારણ કે અમને બાપુ વિડીયો મૂકી તો 5-10 હજાર માણસ, આપણે 1 લાખ કે 2 લાખ કે 10 લાખ. આનો વિડીયો જાય એટલે બાપુ મિલિયનનો માથે જાય છે. તારી માબરી આબરૂનો સવાલ મારી માએ ગાયું હતું, 200 મિલિયને પહોંચ્યું. હવે તો ઘણા મિલિયન માથે એના છે, પણ તોય આવા જ કપડાં પહેરે, સારા કપડાં નથી પહેરતો. બેટા, લોકોને સંસ્કાર એવું ગા, અને ભારત દેશને એક છોકરા સારું કહીએ, સમાજ તાથી નારાજ થઈ જાય છે. 2 શબ્દ બોલ બેટા, બોલ. પછી બાપુ એ જ આવશે, હું ઊભો થઈ જઉં છું, પણ એ મારા વિશે 2 શબ્દ બોલશે. વખાણ કે પેલા તો જબરદસ્ત હકાભાને વધાવો તાળીઓથી વધાવો. કેમ ખબર છે? હાસ્ય કરવી માટે ને મારી તારીફ કરી એ માટે. આવી તારીફ કોઈ કલાકારને કરે તો બીજો કલાકાર ગાવા ઊભો જ ના રહે, હિંમત જ ના કરે કે હું ગાઉં. પેલો ગાય કલાકારો એ ના કે તમે બોલતા જ નહીં. અત્યારે આ રીતે ટેન્શનમાં આવી જાય કે ભાઈ તોડી ન છે જાવું ક્યાં. પણ મને બીક જ નહીં લાગતી. કેમ કે મને ખૂબ પ્રેમ કર્યો છે, મને લાડથી રાખ્યો છે, દીકરાની જેમ રાખ્યો છે. કહેવાય ને કે મારો બાપ નથી, મને મારા સગા બાપથી વિશેષ મને રાખ્યો છે, એટલે એ પ્રેમ છે. કેમ કે અમદાવાદમાં આવીને અમે 2 ભેગા ના થઈએ કે અમારે એક દિવસમાં એકવાર વાત ના થાય તો અમને 2ને ફાવતું નથી. અહીંયા મારો કાર્યક્રમ આજે નથી, એ ખાલી બાપુના કહેવાથી, નકાબાના કહેવાથી દોડીને હું આવ્યો છું. અને અહીંયા દેવ પગલી બનીને નથી આવ્યો, કોઈ સેલિબ્રિટી બનીને નથી આવ્યો. ઓન એક બાપુનો ચેલો. હું ઊભો થઈ ગયો છું. મારી તો મને રોડ આવશે એવું લાગે, એવું કરુણતા કરી નાખી મારી. હું રહી જાય આપણે એટલો બધો સારો છું હું એટલું સારું બને આજ ખબર પડી. અહીંયા બે જાય બેટા, અહીંયા બેઠા બતાવો જોરદાર તારના ગળાથી દેવ પગલી આવી જાઓ.